सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे એક મિનિટ લે સર મોટો કરો આ છેલ્લે સુધી લઈ લો તો મોટો સર રેકોર્ડિંગ ચાલુ है विंडर से चालू श्री कृष्ण तो પછી એક वन्दे तुषारवस्थापिता देवै सदा वन्दिता शामां पातु सरस्वती भगवती निशेष करुणया सते चिंता संतारिता यत्पारा पूजने श्रियान्तार प्रणमामि यदनुग्रहो जन्तु सर्वदुःखातिको भवेत् सर्वदा वन्दे प्रभुरनंद कुमार स्वामी कृतार्थोऽहं न संशयः अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमामि हृदये लीलाक्षिरातिसारि लक्ष्मी सहस्रलीला चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योषु पञ्चधा
हृदये श्री गोवर्धनाथ की जय। श्याम सुंदर श्री अमने महारानी जी की जय। श्री वल्लभाधीश की जय। गोसाई जी परम दयाल की जय। अपने अपने गुरुदेव की जय। अपने अपने इष्ट देव की जय। अपने अपने माता पिता की जय। समस्त वल्लभ कुल परिवार की जय। लक्ष्मी नारायण भगवान की जय। प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव हर। श्री राधे गोविंद बज मन श्री राधे। श्री राधे बोल श्री राधे गोविंद बज मन श्री राधे। श्री राधे श्री राधे जय जय राधे। श्री राधे राधे श्री राधे जय जय राधे। श्री राधे गोविंद बज मन श्री राधे। श्री राधे बज मन श्री राधे।
श्री सुतवाच पराशरं मुनिगणं कृतपोवायप्रियं मैत्रेयः परिपृच्छ प्रणिपातयति नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ભગવાનની પરમ કૃપાથી પૂરી કૃષ્ણ સત્સંગ મંડળના આયોજિત દ્વિદિવસીય ભગવદ કથામાં પધારેલા આપ સૌ પ્રભુના લાડીલા ભક્તો અને અત્યારે વિજ્ઞાનના માધ્યમથી કદાચ કથા લાઈવ થઈ રહી છે, યુટ્યુબથી થઈ રહી છે, આપણી ચેનલમાંથી દેશ વિદેશ અને પોતાના ઘરની અંદર બેસીને પણ જે લોકો આ ભગવત સત્સંગ સાંભળી રહ્યા છે એ બધાના હૃદયમાં વિરાજતા મારા ઠાકોરજીના ચરણોમાં વંદન કરી બધાને જય શ્રી કૃષ્ણ, જય રણછોડ. થોડા દિવસો પહેલા મારી ઉપર ફોન આવ્યો નરેન્દ્ર કાકાનો કે આ વખતે તમારે શરૂઆતમાં પહેલા જ 2 દિવસ ઓપનિંગ બેસ્ટમેન તમે છો ત્યાંથી વાત કહ્યું. મેં કીધું કઈ વાંધો નહીં, જેવી ઠાકોરજીની ઈચ્છા. પછી તો દિલીપ કાકાનો ફોન આવ્યો મારી ઉપર કે વિષય કેવો લેશો. સમજો આપ કહો એ મને કે ના તમે કંઈ સજેસ્ટ કરો. એટલે મેં શિવ ચરિત્ર ઉપર પણ પહેલાં બોલી દીધેલું, એ પણ કથા કરેલી. રામચરિત માનસ ઉપર પણ આપણે સુંદરકાંડ ઉપર પણ કથા યાદ આપણે થઈ 10 સ્કંદ ઉપર પણ કરેલી કથા. જોયું તો પછી મેં કીધું આમ પણ ઓપનિંગ બેસ્ટમેન તરીકે મેં રાખ્યો જ છે, તો મેં કીધું ઓપનિંગ બેસ્ટમેનની જ કથા કરીએ. એવું મારા મનથી કાકાને મેં કીધું. અત્યારે મને સૂઝ્યું એટલે હું કહું છું કે ઓપનિંગ બેસ્ટમેન એટલે કોણ? ભગવાન આદિનારાયણ, એની અંદરથી જ બધું ઉત્પન્ન થયું છે, એમાંથી જ સર્જન કરનાર જ એ છે. એટલે એ પણ ઓપનિંગ બેસ્ટમેન જ કહેવાય ને. સૌથી પહેલા એ આવ્યા, પછી આપણે બધાને મોકલે. એટલા માટે એટલે એમની કથા આપણે કહી. 2 દિવસની અંદર તો અગાસીમાં તમે ઘોડાને લઈને દોડાવવાનું કહો તો એ તો કેટલું દોડે ઘોડે. એટલે તો ખુલ્લું ગ્રાઉન્ડ જોઈએ, ધાબા ઉપર તો કેમ દોડે. છતાંય મેં કીધું જે કંઈ પ્રભુ ભજન કરાવશે એવું કરીશું. વિષ્ણુ પુરાણ ઉપર મેં કીધું આપણે 2 દિવસ સત્સંગ કરીએ, વિચારીએ. અને બહુ સરસ. પછી એક વાત એવી થઈ કે વિષ્ણુ ભગવાનનું જન્મની કથા આવશે ને આપણે
એટલે મેં કીધું વિષ્ણુ ભગવાને એક જન્મ નથી લીધા, એને 24 જન્મ છે. હવે એની માટે તમારે મને આખો મહિનો આપવો પડે તો હું 24 જન્મો પ્રકાશ પાડી શકું વ્યવસ્થિત. એમાં તો બધા જન્મો વિષ્ણુ પુરાણની અંદર દરેક ભાગવતની 90% કથા બધી જ કથાની અંદર વણેલી છે. પણ આપણે જે કંઈ અલગ છે કથા અથવા તો ભાગવતમાં બહુ પ્રકાશ ન પાડી શકતા હોય એવી જે વિશેષ કથાઓ છે ભગવાન વિષ્ણુની, એ આપણે અહીંયા પ્રયત્ન કરીશું જોવા માટે. તો પહેલું તો એ કહ્યું કે વિષ્ણુ એટલે કોણ? તો શાસ્ત્ર એમ કહે કે સૌથી પહેલા આદિ નારાયણ થયા છે. એ આદિ જે નારાયણ થયા એ વિષ્ણુ નથી. એમ કહે કે ભગવાનની એક ભુજા ખાલી ઊંચી કરે ને ભગવાન, તો કરોડો વિષ્ણુનો જન્મ થાય. કરોડો વિષ્ણુ જન્મ એવું બતાવે છે. એક ભુજા ઊંચી કરે ત્યારે તો પોતે આદિનારાયણ છે. આ તો અંશા અવતારે વિષ્ણુ ભગવાનનો અલગ અલગ ભગવાને અવતાર લીધા. એટલા માટે ભગવાનની જે કથા છે અદભુત છે. અને ભગવાનની એક કથા નથી, ભગવાનની અનંત કથા છે. એટલા માટે જ રામચરિત માનસની અંદર તુલસીદાસજી બહુ સરસ વાત કરે છે. હરિ અનંત હરિ કથા હરિ અનંત હરિ ભગવાનની કથાઓ અનેક અનેક છે. હરિ અનંત હરિ કથા. તો વિષ્ણુ ભગવાનની આ બધા પુરાણો છે, એમાંથી વિષ્ણુ પુરાણ પણ એક લેવામાં આવ્યું છે. એક પુરાણ છે વિષ્ણુ ભગવાન. તો કોઈ પણ પુરાણમાં પહેલો જ શ્લોક આવે છે. તમે જોજો લગભગ સામાન્ય રીતે અમારા બ્રાહ્મણો સત્યનારાયણ ભગવાનની કથા કરવા જાય ને તો પહેલો શ્લોક આ જ ને, નારાયણમ નમસ્કૃત્યમ નરં ચૈવ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસમ તતો જય મુદિરે. પહેલો શ્લોક મોટા ભાગે આ જોવામાં મળતો હોય છે. ऐसा क्यों होता है? ये श्लोक क्यों लेते हैं? મેં કહ્યું ને પહેલા નારાયણ છે. નારાયણ નમસ્કૃત્યમ, ભગવાન તમારા ચરણોનું અમે વંદન કરીએ છીએ. નરમ ચૈવ નરોત્તમમ, એની માટે નર શબ્દ તો આવતો જ નથી. આ બધું એટલે કામ નરેન્દ્ર કાકાએ કીધું બહુ ભારે કથા ન કરતા, એટલે હું બને ત્યાં સુધી હળવેથી બધાને લઈ જાવ પ્રયત્ન કરું. વિષ્ણુ પુરાણ ગહન છે થોડું, પણ આપણે જેટલું સહેલું થાય એટલું કરીને કથા. આપણે બધા ભજનના માણસ, આમ તો આપણને વધારે ભજન ગમે કથા કરતા. જેટલા ભજનો વધારે આવે એ મજા આવે, પણ તોય થોડું થોડું જે કાંઈ આપણેથી પ્રયત્ન કરીએ ભગવાન. તો નારાયણ નમસ્કૃત્યમ નરં ચૈવ નરોત્તમમ. નર શબ્દના પણ ઘણા બધા અર્થ થાય છે, પણ એ નરોની અંદર પણ ઉત્તમ એવા ભગવાન છે. અને પછી દેવી સરસ્વતી વ્યાસમ, એમ કે સરસ્વતીનો કિનારો છે દેવી. સરસ્વતી આપણા શાસ્ત્રોની અંદર, આપણા જેને કહેવાય ને કે આપણી પરંપરામાં, આપણા સંસ્કારોની અંદર આપણે દરેકની પૂજા કરીએ છીએ. આપણે નદીની પણ પૂજા કરીએ, આપણે પવનની પણ પૂજા કરીએ, આપણે સૂર્યની પણ પૂજા કરીએ, આપણે અગ્નિની પણ પૂજા કરીએ, આપણે પૃથ્વીની પણ પૂજા કરીએ. પંચતત્વ છે બધાની આપણે પૂજા કરીએ છીએ. એટલા માટે શાસ્ત્રમાં એમ પણ કહ્યું કે તમે તમારા સદગુરુના ચરણની પૂજા કરો તો બરોબર, પણ તમારે તમારા ચરણનો અંગૂઠો છે ને રોજ તમારે જાતે ધોઈ અને એની ઉપર ચંદનનું તિલક કરવું પડે છે. આપણે જાતે પણ કરવું જોઈએ. કારણ કે પંચતત્વ એની અંદર નારાયણ સિવાય તો કંઈ છે જ નહીં. એ નારાયણ જેટલી ચાલ્યા જશે શરીરની અંદરથી. અને ત્યારે શું થશે? તો કે જે શરીર બે પગેથી ચાલે છે એને ઉપાડવાવાળા 4 જણા થશે જ્યારે નારાયણ જશે ત્યારે. જ્યાં સુધી નારાયણ અંદર છે ત્યાં સુધી બધું છે.
नारायण क्या नहीं है, क्या नारायण नहीं, सब जगह में है नारायण। એટલા માટે એક ચોપાઈ બહુ સરસ છે, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ होई में जाना। प्रभु कहाँ नहीं है, सब जगह आपके प्रभु है। हरि व्यापक सर्वत्र समाना, प्रेमत प्रगट होय में जाना। પણ વિવેક હોય તો ભગવાનને ઓળખી શકાય. જો વિવેક નહીં હોય ને અધૂરું જ્ઞાન હશે તો નારાયણ હોવા છતાં નારાયણને ઓળખવામાં ભૂલ થશે સાહેબ. એક ગુરુકુળની અંદર એક વિદ્યાર્થી આવ્યો, વિદ્યાર્થી ગુરુજીની પાસે ભણવા બેઠો એટલે ગુરુજી પહેલે જ દિવસે એમ કહ્યું કે બધી જ જગ્યાએ નારાયણ છે, તારામાં નારાયણ, મારામાં નારાયણ, અહીંયા નારાયણ, અહીંયા નારાયણ, બધે જ નારાયણ, આખા વિશ્વમાં નારાયણ છે. હવે શિષ્યને પહેલું કે હજી તો જ્ઞાન મળે ને, સૌરાષ્ટ્રમાં એમ કે જ્યારે નવું નવું જ્ઞાન મળ્યું ત્યારે જ્ઞાન ઉભરા મારે. શિષ્યને નવું જ્ઞાન મળ્યું, જ્ઞાન ઉભરા મારે. આશ્રમમાંથી બહાર નીકળ્યો પહેલો દિવસ પણ એક હાથી ગાંડો થઈ આવ્યા ઉપર બેઠેલો મહાવતે કીધું ભાઈ આખો જાય ગાંડો થયો તો કે ઈ નારાયણ, હું નારાયણ, નારાયણ નારાયણને થોડો મારે કે કાંઈ તે ગયો પડખે તો મહાવત ઉપરથી કે ભાઈ આ ગોરે મારી નાખશે તને. નહીં કે ઈ નારાયણ, હું નારાયણ. બાજુમાં ગયો ભૂંડમાં લીધો બરોબર ઉડાડ્યો અને ફેંક્યો જોરથી, બધું છોડાઈ ગયું, આખું શરીર હાડકા પાણા બધું ભાંગી ગયું. અને ગુરુજી આપણે કહ્યું, ગુરુજી આવું જ્ઞાન હતા તો તમે તો કઈ પ્રકારના છો, આવા ગુરુ હોય? ગુરુજી કે શું થયું? તો કે તમે નતું કીધું બધે નારાયણ? તો કે હા બધે નારાયણ. તમારામાં નારાયણ? તો કે હા. મારામાં નારાયણ? તો કે હા. તો કે હાથીમાં નારાયણ? તો કે હા. તો કે હાથીમાં નારાયણ, નારાયણ નારાયણને મારે ખરો પડી ગયો છે. તો કે કેમ? તો કે હું બહાર જતો તો ને ગાંડો થયેલો હાથી આવતો હતો પાગલ, અને એ હાથીએ મને ફેંકી દીધો. તો કે હાથી આવતો હતો તો તને કોઈ આગું નતું કાઢતું? તો કે માવત હતો ઉપર, માવતે કીધું આગો જા. તો તને હાથી નારાયણ બતાવતો, માવતમાં નારાયણ ન બતાવો, એક નારાયણ તને કહેતો તો તું આગો જા, તો એ પણ કીધું તું ક્યાં? તો કે એમાં તને નારાયણ ન દેખાય. અધૂરું જ્ઞાન છે એ ક્યારેક માણસને મારે છે. બધી જ જગ્યાએ નારાયણ છે. અને નારાયણ કેવા? નરસિંહ મહેતા એમ કહે કેસે નારાયણ હે? તો કહે છે કે આ નારાયણ એવા છે કે નારાયણનું સ્મરણ કરતા કરતા જ્યારે પણ આપણને કોઈ પણ વ્યક્તિ એમ કહે કે રસ્તામાં આવે અને એમ કે તમે નારાયણનું નામ છોડો, ત્યારે એટલું યાદ રાખવાનું કે એને છોડી દેવા પણ નારાયણનું નામ ન છોડો. उसको छोड़ दो, नारायण का नाम मत छोड़ो. तो એ નરસિંહ મહેતા એમ કહે કે નારાયણનું એ નામ જ લેતા હે વારે તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. મનસા વાચા કર્મણા થોડી, મનસા વાચા કર્મણા કરી એવા લક્ષ્મી વરને વરીએ. નારાયણનું નામ લેતા જે કોઈ વચ્ચે આવે ત્યાં સુધી બતાવ્યું નારાયણ આદિ નારાયણ. અને એમાં એમ કહ્યું કે કદાચ કુળ ત્યજી દેવું પડે, કુટુંબ ત્યજવું પડે. નરસિંહ મહેતાની દ્રષ્ટિ તમે જુઓ. અને એ વખતે નરસિંહ કહે છે કુળને તજીને કુટુંબને તજીએ, હે તજીએ માને બાપ રે.
કવિની સુત દારાને પછી હે જમ તજે કંચુકી સાત રે નારાયણનું નામ જય. આખું લિસ્ટ આપ્યું છે. નારાયણનું નામ લેતા લેતા કોને 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 તજ્યા. તો છેલ્લી લીટી મને બહુ ગમે કે અહીંયા એમ કહે કે બીજા બધા લિસ્ટ તો બહુ મોટું છે, પણ આપણે તો કૃષ્ણ ભક્ત અને એની સાથે જોડાયેલા, અને કૃષ્ણનું ભક્ત બનવું હોય તો ગોપી જ બનવું પડશે. કે જ્યાં ગોપી બને એ જ કૃષ્ણ ભક્ત બની શકે છે. ગોપીનો અર્થ શું? ગોપી કા અર્થ क्या है? ગોપી એટલે કોઈ સ્ત્રી વાચક શબ્દ છે એટલા માટે ગોપી કહીએ છીએ? ના, તો કે ગોપીનો અર્થ શું છે? ગોપી એટલે સર્વસ્વ સમર્પિત કરી દેવું. તમે જોજો કે કોઈ પણ નારી શક્તિ છે એ સર્વત્ર બધું સમર્પિત કરી દે છે. પોતાના પતિના ચરણોમાં સર્વત્ર સમર્પિત કરે છે. એટલે ભગવાનને સમર્પિત થઈ જવું એ જ ગોપી ભાવ છે. અને એ સમર્પિત થાવ એટલે તમે જોજો ભગવાન પણ સ્વામી ભાવ નથી રહેતો. આ તકલીફ ક્યાં પડે છે? તકલીફ ક્યાં પડે છે? જે સ્વામી ભાવ આવે છે ત્યારે તકલીફ પડે છે. પણ સ્વામી ભાવ ન હોય ત્યારે સમર્પિત થઈ જાય છે. કે પછી તુકારામ લ્યો, નામદેવ લ્યો, કોઈ પણ પોતાનો સ્વામી ભાવ છોડી દીધો. આ તો લગ્ન થાય એટલે તરત જ ઘરની અંદર આવે એટલે પત્ની માટે તો પહેલા કે જોજો પહેલેથી બરોબર ધ્યાન રાખજે, નકર જિંદગીભર નમવું પડશે. એટલે પહેલેથી જ આમ ગટ્ટ મારવાનો હોય કે મારે સ્વામી છું, હા ખબર ન પડે, આમ કરી નાખવાનું તારે, આમ કરી નાખવાનું તારે. અતિશય સ્વામી પણ ભોગવવા જઈએ ત્યારે એક દિવસ પછી નમવું પડે. સાબુદ્દીન ભાઈ કહેતા એક દિવસ નમવું પડે. એક બેન લગ્ન કર્યા પછી ઘરે ભાઈ આવે એટલે આવી પૂછે કે એ મારી ચા બનાવી? બોલા એ બોલે ને પછી એમ કે ચા બનાવ નહીં તો એટલે બિચારી બીવે તરત. અને આવું તો પછી 2 વર્ષ સુધી આવ્યું. એટલે ઓલી બેન બિચારી ગભરાઈ જાય રોજ આવે એટલે. એટલે મહાત્માને પૂછ્યું કે રોજ ઘરવાળા ઘરે આવીને આવી રીતે મને બીપી વધી જાય મારું, આવીને એમ કે ગરમ પાણી મૂક્યો નહીં તો તારે કઈ નહીં કહેવાનું બેટા, શું કહેવાનું? તો એ તને એમ કે ને કે નહીં તો તારે એટલું બોલો, નહીં તો પછી શું? બસ આટલું બોલવાનું, બીજું કઈ નહીં. ભાઈ આવ્યો હાજર આવી કીધું એ ગરમ પાણી બનાવ્યું નહીં તો? એટલે બેન બોલે નહીં તો પછી શું? કે હાથે મૂકી દઈશ. તો મેરે ભાઈ કહેવાનો અર્થ મારો એ છે કે સ્વામી પણ જે આવે છે ને ત્યાં પ્રભુ જાય છે. સ્વામી પણ આવ્યું ત્યાં પ્રભુ દૂર ગયા. એટલા માટે અહીંયા આગળ ગોપી ભાવ અને છેલ્લે નરસિંહ મહેતા કહે છે વ્રજવનિતાએ વિઠ્ઠલને કાજે સર્વ ત્યજીને હે ચાલી રે બણે નરસિંહો વૃંદાવનમાં બણે નરસિંહો વૃંદાવનમાં હે મોહન સાથે મારે નારાયણનું નામ જ લેતા હે મારે તેની તજીએ રે નારાયણનું નામ જ લેતા. તો એવા ભગવાન નારાયણ નમસ્કૃત્યમ નરંચૈવ નરોત્તમં નરોમાં ઉત્તમ એવા ભગવાન તમારા ચરણમાં વંદન કરીએ છીએ. વિષ્ણુ પુરાણની શરૂઆત અને એની અંદર બધા અધ્યાયો બતાવે અને અધ્યાયની અંદર અહીંયા એમ કહ્યું ભાગવતજી કહે કે અમે આ સ્કંદ છે, શિવ પુરાણ છે તેમાં સંહિતા છે, બરાબર? દેવી ભાગવતમાં સ્કંદ બતાવ્યા છે. તો વિષ્ણુ પુરાણની અંદર સ્કંદ નથી બતાવ્યો. કોઈ પણ પ્રકરણ આવે તો ત્યાં સ્કંદ નથી કહેતા. એની માટે અંશ શબ્દ વાપર્યો છે વિષ્ણુ પુરાણ. અંશ
કારણ કે ઈશ્વર અંશ જીવ અવિનાશી. આપણે બધા ભગવાનના અંશ છીએ ને, એ અંશ આપણે બધા અંશ છીએ. પ્રકૃતિ તમામ એ ભગવાનનો અંશ જ છે. એટલા માટે વિષ્ણુનું પુરાણ છે તો વિષ્ણુમાંથી જ પ્રગટ થયું. વિષ્ણુ વચનકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂત કૃત ભૂત ભાવો ભૂતાત્મા ભૂત ભાવના. વિષ્ણુમાંથી જ બધું પ્રગટ થયું છે. એટલા માટે અહીંયા વિષ્ણુ પુરાણની અંદર અંશ શબ્દ આ પ્રથમ અંશ છે. અને એની અંદર એમ કહે કે એક દિવસ બન્યું એવું કે એક દિવસ મૈત્રેય નામના ઋષિ છે, પરાશર નામના ઋષિ, એ પોતે એક દિવસ પોતાનું નિત્ય કર્મ પરવારી અને નિવૃત્ત થઈને બેઠા હતા. એનો શબ્દ આવ્યો છે નિત્ય કર્મ. ડોંગરમાં પાણી પર બહુ વજન આપતા. નિત્ય કર્મ કેટલા લોકો કરે છે? આમાંથી એવા કેટલા આપણા ભક્તો કે રોજનો એક નિયમ કે આટલી માળા કરવાની જ અથવા એક માળા કરવાની જ, આવા કેટલા ભક્તો આપણામાંથી? એક માળા રોજ કરવાની. ઓકે, ગુડ. બીજા ભાઈ છે તો નિત્ય જે કર્મ છે ને, એ નિત્ય કર્મ જો થતું હોય ને તો ઈશ્વર તમારી ઉપર એનો અનુગ્રહ કરે. માણસ, પૂજ્ય મોરારી બાપુ એમ કહે કે માણસને ભજનથી પોતાનું વજન વધે. વજન એટલે હું ઓબેસિટીની વાત નથી કરતો, બોડી વધવાની વાત નથી કરતો. વજનનો અર્થ એ થાય છે કે તમે જ્યારે આવો અને તમે કોઈની બાજુમાં છો, તમારી બાજુમાં કોઈ બેસે અને એને પોઝિટિવિટી લાગે અને તમારી બાજુમાંથી એને જવાનું મન ન થાય ત્યારે તમારે સમજવાનું તમારું ભજન યારે ભજન હોય છે. ભજનની સામે ભજન છે. તો આ કરવા માટે નિત્ય કર્મ બહુ જરૂરી છે. એટલે હું એવું નથી કહેતો કે નિત્ય કર્મની અંદર તમે ઓકે મારા કોઈ સંગીતજ્ઞ છે કે ભાઈ વગાડે છે આપણે ઓર્ગન, તો સંગીતવાળાનો એક નિયમ હોય કે થોડુંક તો રિયાઝ કરે છે, થોડું પણ રોજ રિયાઝ કરે. અમે પુરુષોત્તમભાઈની એક ક્લિપ સાંભળતો હતો. પુરુષોત્તમભાઈ બહુ સરસ બોલ્યા કે હું કોઈ પણ જગ્યાએ જાઉં, મારી ગમે એવી તબિયત હોય, ઇવન ફ્લાઇટમાં પણ હોઉં ને તો એવું 1 કલાક માટે તો રિયાઝ કરી દીધો છે. 1 કલાક માટે રિયાઝ કરું. એટલે આ એક નિત્ય કર્મ છે. તો જે લોકો નિત્ય પ્રભુનું નામ લે અથવા તો રોજ એક નિયમ હોય, એટલા માટે જ કહ્યું કે નિયમો હોય ને તો એક દિવસ એ જ નિયમમાંથી તમને પ્રેમ જાગશે. શરૂઆતની અંદર ગુરુ દીક્ષા આપે પછી મંત્ર આપે ને, એમ કીધું 10 માળા રોજ કરી લેવાની. એ માળા કરી લેવાની, કરી ખાલી મૂકી જ દઈએ છીએ આપણે, એમાં પછી પ્રેમ ન હોય. એક મંત્ર આપ્યો તો શ્રી કૃષ્ણ શરણ, શ્રી કૃષ્ણ ગુરુજીએ કીધું એટલે કરી લેવાનું. પછી એ બીજી કાંઈ વાત નહીં, એવું નહીં. પણ એ તમે રોજ કરશો ને એટલે એક દિવસ તમને પ્રેમ લાગશે. એટલા માટે સંત દાદુ બહુ સરસ વાત કરે છે. પ્રેમ જગાવે નેમ જગાવે શ્રી, પ્રેમ જગાવે નેમ જગાવે શ્રી, પ્રેમ જગાવે પ્રેમ જગાવે નેમ જગાવે પ્રેમ કો. એક દિવસ નામ હશે ને એની અંદરથી પ્રેમ જાગશે. હા, એક દિવસ જાગશે. નવું મંદિર હોય પછી રોજ દર્શન કરવા જઈએ, લક્ષ્મીનારાયણ મંદિરમાં દર્શન કરવા આવતા હોય, ઘણા લોકો આવીને દર્શન કરીને ખાલી માથું માવી જતા હોય, ઘણા આવીને ભગવાનની મૂર્તિને જોતા હોય, ઘણા હિંડોળા જોતા હોય, ઘણા આવીને કેવા બહુ સરસ શૃંગાર કર્યો છે, એમાં ઘણા આવીને પાછું એવું જોતા હોય કે આ તિલક થોડું પૂજારીજી આડું કરી નાખ્યું છે, આ વાળ બરોબર નથી, આવું ઓબ્ઝર્વેશન કરતા હોય. પણ ઘણા આવે ને એ આવીને શું જોતા ખબર છે? દિલ તો ચાહે હર પલ તુમ્हें हो, बस यूं ही देखा करे, दिल तो ये चाहे
पर तुम्हें हो बस यूं ही देखा करे दिल है कि मानता नहीं ओ दिल है कि मानता क्या अर्थ એ છે કે નેમ હશે ને તો એ નેમ એક દિવસ પ્રેમ જગાવશે. પ્રેમ જ્યાં સુધી જાગશે નહીં, અંદરથી જ્યાં સુધી આપણા કેમિકલ ભરે નહીં ને ત્યાં સુધી વજન ન આવે. એ ભજનમાં વજન ત્યાં સુધી ન આવે. પુનિત મહારાજ તો કોઈ એવું કીધું કે તમે ભજન કરો ત્યારે તમને મજા આવે એમ. ત્યારે પુનિત મહારાજ એવું કીધેલું જીવનને એક પુસ્તકમાં વાંચેલું કે ભજન કરાય નહીં, ભજન થઈ જાય. ભજન કરવાનું હોય એ થઈ જાય, એની મેળે બેઠો ને ભજન થઈ જાય. કે એના જીવનનો એક દાખલો કે કોઈ એકવાર વોશરૂમમાં હતા ને ત્યાં એને એક ભજન યાદ આવ્યું લખતા. તો કોઈ કીધું ત્યાં આગળ લખાય તો કે મારું જીવન ભજનમય છે, એટલે ભજન થઈ જાય તમારાથી. તો નારાયણ નમસ્કૃત્યમ, તો આ નિત્ય કર્મનો અર્થ એ છે કે ભજન કરવાનું ન હોય, ભજન થઈ જાય. આંખ બંધ કરો, પ્રભુની મૂર્તિ સામે દેખાય અને પછી અને ભજન થાય પછી એમાં કન્ડિશન ન હોય. દિલથી ભજન થાય ત્યારે કોઈ કન્ડિશન ના હોય. એટલા માટે આપણા કવિઓ એમ કહે મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. બોલા મને મેવા કે મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે મારે ભક્તિ તમારી કરવી છે. મને મુક્તિ મળે કે મારે ભક્તિ તમારી કરવી. મારે ભક્તિ તમારી કરવી છે. તમારી કરવી છે. કહેવાનો અર્થ એ છે કે પરાશરજી નિત્ય કર્મથી નિવૃત્ત થઈ અને પોતે એકદમ શાંતિથી પદ્માસન લગાવી પોતાના આશ્રમમાં બેઠા હતા. ત્યારે મૈત્રેય નામના મુનિ આવ્યા, ગુરુદેવના ચરણમાં વંદન કર્યા. વંદન કરીને કહ્યું કે ગુરુદેવ, ધર્મશાસ્ત્રનું ક્રમશઃ અધ્યયન તો મેં તમારી પાસે કર્યું જ છે. તમારી કૃપાથી મને કોઈ એવું કહી ન શકે કે તમે શાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો, પણ તમારા મુખારવિંદથી મારે એ સાંભળવું છે કે આ સૃષ્ટિ ઉત્પન્ન કઈ રીતે થઈ અને એના ચારેય યુગ છે એ કઈ રીતે સ્થપાયા, બીજા કલ્પના આરંભ એ કઈ રીતે થશે અને આ સંસારનું ઉપાદાનનું કારણ શું છે, સંપૂર્ણ સચરાચર જગત એ કોનાથી ઉત્પન્ન થયું, શેમાં લીન થાય છે, ભવિષ્યની અંદર કોનામાં લીન થવાનું, આ બધું તમે મને કહો. ત્યારે પરાશર મુનિ એમ કહે છે કે તમારો ઉત્તમ પ્રશ્ન છે, સાંભળો. વેદની શાખાઓ કઈ કઈ રીતે બધી અલગ અલગ થઈ એ કહો મને. અને ત્યારે પરાશરજી
અને એ જ પરાશરજી એમના પિતાજી કોણ એનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં બતાવ્યો છે. પરાશરજી તો આપ બધા પરિચિત છો જ. પરાશરજી કોણ છે આપણે ખબર છે બધાને. વેદવ્યાસજીના પિતાજી. એના પિતાજી કોણ છે? તો એના પિતાજી માટે બતાવે છે શક્તિ નામના એક મુનિ છે, એમના દીકરા પરાશર. તો એ શક્તિ નામના જે મુનિ છે એના પિતાજી કોણ? તો કે એના પિતાજી વશિષ્ઠજી છે. અને વશિષ્ઠના દીકરા શક્તિ નામના મુનિ, અને એ રીતે પરાશરનું પ્રાગટ્ય થયું છે. તો અહીંયા પ્રાગટ્ય થયું અને ત્યારે એક વખત એવું બન્યું કે પરાશરના જે પિતાજી છે એને એક રાક્ષસ આવ્યો અને એ રાક્ષસે એનો વધ કર્યો, એને માર્યા છે. આ રાક્ષસ કોણ છે? શા માટે આવીને વધ કર્યો એને? તો કહ્યું કે વિશ્વામિત્રએ એવો એક રાક્ષસ એને તૈયાર કરેલો કે તું જા અને મારી લે. પરાશરને જ્યારે આ ખબર પડી કે મારા પિતાને કોઈ રાક્ષસે માર્યો છે, ત્યારના આપણા જે ઋષિઓ હતા તો બધાએ મનોમન નક્કી કર્યું, પરાશરજીએ મનોમન નક્કી કર્યું કે આની માટે મારે શું કરવું. તો કોઈ પણ વસ્તુ આપણે કંઈ પણ કરવું હોય તો એની માટે મહેનત કરવી પડે. તો પરાશરજીએ નક્કી કર્યું કે એની માટે હું ખૂબ પહેલા તો તપ કરું, બળ ભેગું કરું, બળ ભેગું કરી અને ત્યારે એમણે એક યજ્ઞનું આયોજન કર્યું. આ કેવો યજ્ઞ કે યજ્ઞ કરે એટલે રાક્ષસો આવી અને યજ્ઞ કુંડની અંદર હોમાવા લાગે અને બધા રાક્ષસો મરવા લાગે. આવો એક યજ્ઞ કર્યો આપણે. યજ્ઞની અંદર રાક્ષસો બધા આવે અને પછી હોમાય છે. વશિષ્ઠજીને ખબર પડી. વશિષ્ઠજી આવી ઘરે બેઠા કે તું ક્યાં કર રહે હો? આ યજ્ઞની અંદર તમે આ રાક્ષસોને બોલાવો, બધા હોમાઈ જાય છે. એ તો હોમાઈ જાય પણ તમારું કર્મ પણ બંધાશે. આ જેટલા રાક્ષસો જે યજ્ઞમાં હોમાય છે એ બધા નિર્દોષ છે. તમે એને શું કામ મારો છો? આપણામાં એક કહેવત છે ને કે સુકાની પાછળ લીલું પણ પડે. શા માટે એને મારો છો? ત્યારે કહ્યું જેણે મારા પિતાજીનો વધ કર્યો કે મારાથી સહન ન થઈ શક્યું એટલા માટે. અને સાહેબ એક વાત યાદ રાખજો, નારાયણની કથા છે તે નારાયણ કોણ હે? તો કહે છે કે નારાયણ એટલે બાપ છે. બધાનો પિતા હોય તો એ નારાયણ છે. તો મેરે ભાઈ બહેન, નારાયણ સબકા પિતા હે. તો અહીંયા એમ કહે છે કે જેટલું આપણા શાસ્ત્રની અંદર માનું મહત્વ છે એટલું જ મહત્વ પિતાનું પણ છે. તમે જોયું કે એક દીકરાએ આજે પોતાના પિતાનું મૃત્યુ થયું, સમાચાર સાંભળ્યા એટલે તરત જ તૈયાર થયો. પણ બાપ જેટલું દીકરાનું ધ્યાન રાખે છે, જેટલું મા તો માં જ છે પણ બાપ પણ. તો જોજો કે એક બાપ ખાલી ઘરની અંદર એની હયાતી હોય તો એ બાપ શું ન કરી શકે? દીકરાની માટે શું ન કરી શકે? પોતાનું સર્વસ્વ આપી દે. કોઈ ચિંતા ન કરે કે મારો દીકરો જો ભણી ગણીને મોટો થતો. આજ સવારે જ અમારે ખાસ મિત્ર રાજેશભાઈ અહીંયા પધાર્યા છે અત્યારે આપણી કથામાં. બપોરે ચર્ચા કરતા હતા, ભોજન કરતા કે એક જમાનો કેવો આવ્યો છે કે દીકરીઓ ફોરેન રહેતી હોય, પછી પિતાનો અગ્નિ સંસ્કાર ત્યાંના વૃદ્ધાશ્રમ વાળા કરતા હોય અને ત્યારે ઓનલાઈન બતાવે ત્યારે દીકરી પાછા વૃદ્ધાશ્રમ વાળા પ્રશ્ન કરે કે હવે કેટલી વાર લાગશે, જલ્દી બતાવો, તમારે જલ્દી બતાવો. તો વિચાર કરો કે કેટલા માણસ પ્રેક્ટિકલ થઈ ગયા છે. આ પ્રસંગ હમણાં બરોબર છે ને, ક્લિપમાં આવ્યું હતું ને, હા બની ગયું છે. પણ એક બાપ બેઠો હોય ત્યાં સુધી દીકરાની ચિંતા નથી. અને આ બાપની જ કથા છે. નારાયણ એટલે જગતનો બાપ, જેણે આખું જગત ઉત્પન્ન કર્યું. તો એ બાપ છે નારાયણ. અને જ્યારે બાપ બેઠો હોય ને ત્યારે બાપ, દીકરો બાપની સાથે કદાચ બોલતો ન હોય પણ બાપને ખબર પડે ને કે દીકરો ભલે નથી બોલતો પણ દીકરો અત્યારે મુશ્કેલીમાં છે, ત્યારે એ બાપ દીકરાને શું કહે ખબર છે? ઉપાધિ કાય તું કરમાં
બેઠો છું હજી હું બાપ બેઠો છું જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું जगत नाता खंभे किदऊ सात समंदर हजी હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું ઉપાધિ કાંઈ તું કરવા હજી હું બાપ બેઠો છું 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 જગતનો નાથ છે બાપ એટલે તો કહેવાનો અર્થ મારો એ છે કે એક પિતાનું મૃત્યુ થયું તો એટલે યજ્ઞ કરે છે અને અહીંયા એમ કહ્યું કે બેટા તું એવું માનતો કે રાક્ષસે તારા પિતાને માર્યા છે નહીં એ તારા પિતાનું મૃત્યુ આવી રીતે નક્કી જ હતું રાક્ષસે નથી માર્યા વિધાતાએ લખેલું જ હતું અને કર્મ પ્રમાણે કર્મનું ફળ બધાને મળતું જ હોય છે એટલે પિતાનું કદાચ કર્મ એ હશે એટલા માટે એને ફળ મળ્યું તો તને કયો અધિકાર છે કે તું રાક્ષસને મારે દંડ દેવાવાળો ઉપરવાળો છે આપણે દંડ દેવાવાળા નથી તે કેમ દંડ આપ્યો એટલે ઘણીવાર આપણા મનમાં પણ આમ વેરની એક ભાવના હોય ને કે વેરની ભાવના એવી હોય કે આને મારી સાથે આમ કર્યું તો હું આમ કરી શકું તો અહીંયા તો એમ કહ્યું કે સાધુની સાચી કમાણી ને સાચું જો ધન હોય તેનું નામ છે ક્ષમા તિતિક્ષવા કારુણિકા તૃતીય સ્કંદમાં ભાગવતની અંદર એક કથા આવે એની અંદર દેવહૂતિ માતા ભગવાનની સાથે જ્યારે ચર્ચા કરે ત્યારે સાધુના લક્ષણો બતાવે છે કે સાધુ કેવા રામચરિત માનસમાં પણ સાધુના સાધુ ચરિત શુભ ચરિત કપાસો એની અંદર પણ સાધુનું લક્ષણ બતાવે છે સાધુ કેવાય કે સાધુ એટલે જ્ઞાતિવાચક શબ્દ નથી આ જેનું સીધું જીવન છે સાધુ સત્યનારાયણની કથાની અંદર આવે છે હા બીજા અધ્યાયમાં કથાની અંદર આવે સાધુ નામનો વાણિયો હતો વાણિયો સાધુ આ બે મેળ જ ન આવે કોઈ દિવસ વાણિયો એ સાધુ નહીં સાધુ એ વાણિયો ન આવે પણ જેનું જીવન સાધુ જેવું છે હા અમારે ગુરુજી એવું કહેતા કે સાધુ સાયકલ ઉપર ન શોભે વાણિયો વનમાં ન શોભે બાવો બેંકમાં ન શોભે ઓકે ખબર મહારાજ કહેતા સાધુ સાયકલ ઉપર ન સારું લાગે વાણીઓ વનમાં જતી વનમાં વેપાર જ કરે વનમાંથી નહીં કરે હા એ ન્યાય વેપાર કરે આશ્રમ બનાવે તો વેપાર કરે રૂમ વાળી બનાવો બેજલા એમાં આવશે તેમાંથી કાંઈક મળશે અને બાવો બેંકમાં આરો ન લાગે બાવાનો હોય શું પાસેથી બેંકમાં જાય આ રીતે તો સાધુના લક્ષણ જ છે તિતિક્ષવ કારુણિકા અજાત શત્રુવ જેને કોઈ શત્રુ નથી જેનો કોઈ શત્રુ નથી એ જ સાધુ છે જેને કોઈ સાથે દુશ્મનાવટ નથી એ જ સાધુ છે જેનું જીવન સીધું છે એ જ સાધુ છે પૂર્વ મીમાંસાની અંદર એક શબ્દ કહે છે સંત માટે શબ્દ આવ્યો સંત કોણ હે ગુજરાતી અર્થ તમને કહું કે જેણે પોતાનો અંત જાણી લીધો એનું નામ સંત जिसने अपना अंत देख लिया वो ही संत है वो ही संत है અત્યારે તો ખબર નહીં બધે
કલ્કી અવતારો આ ગામમાં થઈ ગયો ને આ ગામમાં થઈ ગયો ને આ ગામમાં થઈ ગયો ને હમણાં તો કોઈ કીધું કલ્કી અવતાર થયો તો કે હજી ભગવાને કંઈ કર્યું નથી ત્યાં શરીર શાંત થઈ ગયું કે કલ્કી આવ્યા ગયા તરત વહી ગયા શરીર શાંત થઈ ગયું નહીં તો બે ભાઈ બેન સાધુના લક્ષણો બતાવ્યા છે બધા કે સાધુના કયા કયા લક્ષણો છે તો તિતિક્ષવ કારુણિકા અને સાધુ હોય એ કોકનું દુઃખ જોઈ અને પોતાની અંદર એ જ દુઃખનો અનુભવ થાય એના સાધુ કોકનું દુઃખ જોઈ એનો અનુભવ થાય એ જ સાધુ આપણી પાસે કોઈ આવ્યું હોય તો આપણે શું કરીએ એને કાંઈ પણ દુઃખ હોય તો આપણે સહાનુભૂતિ આપીએ ને સહાનુભૂતિ આપી ભાઈ બહુ થઈ આવું ન થવું જોઈએ આ બહુ ખોટું થઈ ગયું એને સહાનુભૂતિ આપે પણ એક શબ્દ છે સમાનાભૂતિ સમાનુભૂતિ તો એ કઈ રીતે થાય તો કે રામકૃષ્ણ પરમહંસ એક વખત આવતા હતા ઠાકોરજી રસ્તામાં કોઈ જોયું કે એક કૂતરાને કોઈ ચાબુક લઈને મારે છે ખૂબ મારે કૂતરાને એ રામકૃષ્ણ પરમહંસ જ્યારે પોતાનું નિવાસસ્થાન ઉપર આવ્યા ત્યારના ભત્રીજાઓ બધા હતા એમણે જોયું તો ઠાકોરજીને પૂછ્યું કે હા તમારા ભેડાની અંદર આટલા બધા સ્વર કેમ ઉઠી ગયા તમને આટલા માર્યા કોને તમે અમને કોઈ ને અમે એને મારવા જઈએ ત્યારે એણે કીધું કે મને કોઈ નથી માર્યો તો કે કૂતરાને કોઈ મારતું હતું એ દુઃખ હું સહન ન કરી શક્યો એટલે મારું હૃદય દ્રવી ઉઠ્યું એટલે મારી પીઠમાં પણ મને અહીંયા આગળ સ્વર ઉઠે છે આનું નામ સમાનુભૂતિ છે આવા અનેક દાખલાઓ છે સમાનુભૂતિના કે જોઈ ન શકીએ તો સાધુના લક્ષણો બતાવ્યા અને પછી એમ કહે છે વશિષ્ઠ વિચાર કરો વિશ્વામિત્રની માટે બે જણા બનતું નતું વશિષ્ઠ વિશ્વામિત્રએ તો વશિષ્ઠના 100 દીકરાઓને કાપી નાખ્યા 100 દીકરાઓને માર્યા હવે સાધુનું લક્ષણ આવ્યું છે ત્યારે એ વશિષ્ઠ જો પોતાના દીકરાને એમ કહેતો હોય કે સાધુનું આવું લક્ષણ છે તો એક વખત એવો પ્રસંગ બનેલો કે અરુંધતી માં અને વશિષ્ઠ મહારાજ બે પોતાની કુટિયામાં બેઠા હતા અને પૂર્ણિમાનો દિવસ અને ચંદ્રમાં 16 કળાએ ખીલેલા અને ત્યારે અરુંધતી એમ પૂછે છે વશિષ્ઠને કે મહારાજ આ આકાશમાં ચંદ્રમાં તમે જોવો તો ખરા 16 કળાએ કેટલા સરસ ખીલ્યા છે એની ક્રાંતિ તો તમે જો કેવી સરસ ખીલ્યા કોની જેવી લાગે છે આ ચંદ્રમાં કોની જેવા લાગે છે ત્યારે વશિષ્ઠના 100 દીકરાઓ મરી ગયા હતા છતાંય વશિષ્ઠ એમ બોલે છે કે અત્યારે જેવી રીતે વિશ્વામિત્રની ક્રાંતિ ફેલાય છે જગતની અંદર એવી ક્રાંતિ આવી અને વિશ્વામિત્ર ત્યારે કુવાડો લઈને આવ્યા હતા કે અરુંધતી અને વશિષ્ઠ બેને ત્યારે મારી નાખ્યા અને કુટિયામાં પાછળ ઊભા હતા અને જે આ સાંભળ્યું ને ત્યારે વશિષ્ઠજીએ ન્યાય પાસે આવી અને વિશ્વામિત્રએ તપ કરીને તમારા દીકરાઓને માર્યા તમારી સાથે આટલું ભેર મેં કર્યું છતાંય તમે એમ કહો છો કે આ દુનિયાની અંદર જે ચંદ્ર જેવી ક્રાંતિ મારી છે ત્યારે વશિષ્ઠે એમ કહ્યું કે તો બધી નિયતિ છે બધું કરાવે છે દોષી તમે પણ નથી અને દોષી હું પણ નથી એ તો જે લખાયેલું છે ને વિધાતાએ લખેલા લેખ છે એટલા માટે થાય છે આનું નામ સાચો સાધુ છે આનું નામ સાચો સાધુ છે તો વિશ્વામિત્રની જેવા તેવા તો ન જતા ગાયત્રી મંત્ર આપો વિચાર કરો તમે ઋષિ થયા છે ગાયત્રી મંત્ર ઋષિ વિશ્વામિત્ર થાય છે અને જ્યારે છંદ અને તમે એનો વિનિયોગ છોડો ત્યારે વિશ્વામિત્રને તમારે યાદ કરવા પડે છે અને કોઈ પણ મંત્ર તમે ઘણા લોકો કે આટલા મંત્ર કર્યા ક્યાંથી લાવે તો કે યુટ્યુબની ઉપરથી લિંક આવતી હતી જોઈ લીધા એ મંત્ર ભળે નહીં કોઈ દિવસ ક્યારેય ના ભળે નવા પ્રયોગ કરતા એની ઉર્જા હશે ને જો ઊંધી આવશે ને તો મારી નાખશે તમને બીજા ઊંધી આવશે તો મારી પ્રયોગ કરતા આવડે તો જ કરો અમારા ભાવનગરમાં એક દાદા હતા ત્યાં તો પૂછી ગયા નામ નહીં તો કર્મકાંડ જગતમાં તે બે જણા ધુરંધર એટલે બે ને એકબીજા નામ ધુરંધર જેવા નામ એટલે એ દાદાએ નક્કી કર્યું કે આટલું બધું આનું નામ તો આની ઉપર કાંઈક મારણ પ્રયોગ કરો તો દાદાએ મારણ પ્રયોગ કર્યો અને 15 દિવસમાં એ જે મારણ પ્રયોગ કર્યો તો એ દાદા તો હોસ્પિટલમાં ગયા અને જેનો વિરોધ હતો એ ખબર કાઢવા ગયો ને ખબર કાઢીને કીધું દાદા શું થઈ ગયું તમને આ તો ભાઈ ભોળા હતા એટલે એણે કીધું કે યાર પ્રયોગ તારી ઉપર કરવા જોઈએ મારું ઊંધું થયું મારી ઉપર એટલે યુટ્યુબ ગુરુને બહુ ન માનવા હા કારણ કે કોઈ પણ મંત્ર હોય અને સાપનું વિમોચન ન કરો ત્યાં સુધી ચંડી પાઠ હોય કે વિષ્ણુ સહસ્ત્ર બધામાં સાપ વિમોચન બતાવ્યા છે
જે કોઈ શાસ્ત્રની અંદર જે કોઈ સ્તોત્ર છે એ બધાના શાપ વિમોચન છે. જ્યાં સુધી શાપ વિમોચન ન કરો ત્યાં સુધી એ તમને સ્તોત્ર અથવા મંત્ર ફળે નહીં. હા, એ ફળે નહીં. એનું શાપ વિમોચન કરવું જ જોઈએ. હા, તો એ એમ કહ્યું કે જ્યાં સુધી શ્લોકો હોય એનું શાપ વિમોચન ન થાય ત્યાં સુધી ફળે નહીં. તો એનું નામ લેવું જોઈએ. નકર તો એમ કહે કે એ મંત્ર તમે કોઈ આપણે કોઈ પણ વાસેથી કોઈ પણ વસ્તુ આવી તો કમસે કમ મને થેન્ક યુ તો કહે, આભાર તો માનીએ. આભાર માન્યા વગર સીધું શરૂ કરી દઈએ એ ફળ ન આવે. તો એમ કહ્યું કે તમે કોઈ પણ સ્તોત્ર બોલો તો એનું શાપ વિમોચન કરી અને પછી તે સ્તોત્રની શરૂઆત કરવી જોઈએ. તો આ વિશ્વામિત્ર એ કોઈ પોતે બહુ જ મોટા જ્ઞાની હતા. શ્લોક અને મંત્ર આ બેમાં ફેર છે પાછો. આ બેની અંદર આજે તમે જોજો કે આની અંદર આ કોઈ પણ પુરાણ છે, પુરાણની અંદર શું આવશે? મંત્ર આવશે કે શ્લોક આવશે? શું આવશે? શ્લોક આવશે. હા, બધા શ્લોકો આવે. તે ક્યાંથી આવ્યા? તો કે ઋષિમુનિઓમાંથી આવ્યા. ઋષિમુનિઓને ક્યાંથી આવ્યા? તો કે એનું દ્રશ્યને જોયું, એ સામેથી જોયું. અને મંત્ર છે ને એ કલ્પનાની અંદરથી ઉત્પન્ન થાય છે અને શ્લોક છે ને એનું દર્શન થાય છે. નારદજીએ 4 શ્લોક વાળું ભાગવત આપ્યું. અહમે વાસમે વાતે નામ્યત સદસત્પરમ પશ્ચાત વદે તત્ય યો વસિષ્ય શોષમય ઋતે તર્ક પ્રતિએત ન પ્રતિએત ચાત્મની તદ્વિજ્ઞાનાત્મનો માયા યથા. તો એ જે આપ્યું 4 મંત્ર 4 શ્લોક વાળું ભાગવત, એમાંથી આંખ બંધ થઈ તો પછી તમે જો જેમ ટીવીની અંદર નીચે આપણે આમ પેલા લાઈનિંગ આવે એમાં આપણે મંત્ર કે જે તે શ્લોક દેખાતા હોય એવી રીતે આપણા જે ઋષિઓ છે એ લોકોએ જોયું તે શ્લોક આખવા સામે બતાવ્યો અને શ્લોક બતાવ્યો પછી એની અંદરથી જ એને બધા શ્લોકો ઉત્પન્ન થાય. આની અંદર બેમાં ડિફરન્સ છે. તો મેરે ભાઈ બહેન, કહેવાનો અર્થ મારો એ છે કે અહીંયા આગળ વિશ્વામિત્રની વાત અને વશિષ્ઠની વાત બતાવી અને વિષ્ણુ પુરાણની શરૂઆત જ એવી રીતે થાય છે. એનું સ્ટાર્ટિંગ જ એવી રીતે છે. એટલે પર્ટિક્યુલર ભગવાન વિષ્ણુનો જન્મ થયો એવું નથી આવતું, પણ એટલું બતાવે છે કે ભગવાન આદિનારાયણ પંચતત્વ બન્યા. અને થોડીક અઘરી કથાઓ તો છે એટલે આપણે બહુ એમાં નથી જતા, પણ આ કઈ રીતે આવ્યું તો સૂર્ય ચંદ્ર આ બધું જ એની અંદરથી ઉત્પન્ન થાય છે. 12 સૂર્યના નામ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પણ આખું વિષ્ણુ પુરાણમાં બતાવ્યું છે. આખું જ્યોતિષ શાસ્ત્ર 7 પ્રકરણનું બતાવ્યું છે. તો વિષ્ણુની અંદરથી ભગવાનમાંથી જ બધું ઉત્પન્ન થયું છે. એટલા માટે આ પ્રથમ અંશની અંદર 31મા શ્લોકમાં બતાવે છે વિષ્ણુ સકાર દુર્લભૂતમ જગત્રેવ ચ સ્થિતિમ સંયુક્ત તેયોસુ જગતોસ્ય જગત્યજે. ત્યાં બતાવ્યું કે ભગવાન વિષ્ણુ એની અંદરથી જ બધું જ ઉત્પન્ન થયું છે. વિષ્ણુ દ્વારા તેમનામાંથી સ્થિતિ અને લય આ બધું કરતા જ ભગવાન વિષ્ણુ છે. જગતને પણ એણે જ બનાવ્યું છે. જગત इसमें से ही आया है. અને જ્યારે જગત એમાંથી આવ્યું ત્યારે બધા પ્રસન્ન થયા. અને ભગવાન જેવું વિશ્વનું પ્રાગટ્ય મતલબ કે આ પ્રકૃતિ જ્યારે આખી ખીલી અને ત્યારે કે ભગવાન આપણે એનો જન્મ થયો તો જન્મને જે કહો તે, પણ જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે બધી જ જગ્યાએ આનંદ લહેરાયો છે. બધી જ જગ્યાએ આનંદ આપણી અંદર જ છે, છતાં પણ આપણે બહાર ગોતવા માંગીએ છીએ. અને જે સમયે જ્ઞાન પ્રગટે ત્યારે સમજવાનું જ્ઞાન એ જ આનંદ છે. જ્ઞાન પ્રગટે એટલે બધું ખબર પડે કે ભાઈ આપણે આ ખોટી માથાકૂટ કરીએ, આ બધું ખોટું કરીએ છીએ. જ્ઞાનનું જ્યારે પ્રાગટ્ય થાય ત્યારે આનંદ અંદરથી પ્રગટે અને એ વખતે સમજવાનું કે ઈશ્વર તત્વની આપણે બહુ નજીક છીએ. નરસિંહ મહેતાના તમે જો પદો જો બધા છે હમણે નજીકના ભવિષ્યની અંદર જુનાગઢમાં અમારી એક કથા છે એ નરસિંહ મહેતાના પદ ઉપર જ કથા બધી એક પદ લેવાના એની ઉપર કથા કરવાની. 15 દિવસનો કાર્યક્રમ ત્યાં આગળ નરસિંહ મહેતાના ચોરાની બાજુમાં છે. બસ નરસિંહના પદ ઉપર જ કથા કરવાની. નરસિંહ મહેતાએ જ્યારે શરૂમાં લખ્યું ત્યારે શું કહ્યું કે
હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર. આવું હે લખ્યું કે ભગવાનનો ભક્તોએ મુક્તિ ન માગે, જન્મ જન્મ અવતાર માગે. પણ પછી જ્યારે છેલ્લે ઉત્તરાવસ્થા હતી ત્યારે જે પદ લખ્યા ને એમાં નરસિંહ મહેતાએ છેલ્લા પદમાં તો એવું લખ્યું હા કે બ્રહ્મની આગળ બ્રહ્મ લટકા કરે, બ્રહ્મની આગળ બ્રહ્મ લટકા કરે. તો ઓલો હરિનો જન્મ તો એ તો વયો ગયો તો કે એ પણ બ્રહ્મ છે, હું પણ બ્રહ્મ છું, બ્રહ્મની આગળ બ્રહ્મ લટકા કરે. એક એક પદની આગળ મેં બતાવ્યું છે નરસિંહ મહેતાએ. તો આ આનંદ છે અંદરથી આવે. પછી ગમે એવી પરિસ્થિતિ હોય, કોઈ પણ ક્રિટિકલ કન્ડિશન આવે, પણ જો એક વખત જ્ઞાન પ્રગટી ગયું અને ભગવાનને સમર્પિત થઈ ગયા, તેરા તુજકો અર્પણ ક્યાં વાગે ગયા પછી ક્યાં. અને એટલા માટે એકવાર એને સોંપી દો, એકવાર સોંપી દો, બસ ચિંતા છોડો. ઘણીવાર આપણે એવી ચિંતા હોય કે આ ધંધો અત્યારે હાલતો નથી, હવે કાલ શું થશે ને પરમથી નહીં. યોગક્ષેમ મહામ્યમ બધું કરનાર એ છે. તમે જે દિવસે ચિંતા કરશો તે દિવસે ભગવાન તમારી ચિંતા છોડી દેશે. જ્યારે ચિંતા થાય ત્યારે ચિંતા નહીં, પણ ચિંતન કરજો. ચિંતન કરશો ને તો ભગવાન તમારી ચિંતા કરશે, પણ તમે ચિંતા કરશો તે દિવસે ભગવાન તમારી ચિંતા છોડી દે. ભગવાન કહેવાય કે પોતે સક્ષમ છે, એની રીતે ચિંતા કરે તો કરી લેવાની. હા, हमको चिंतन नहीं छोड़ना चाहिए, चिंतन ही करना चाहिए. જે દિવસે ભગવાનનું પ્રાગટ્ય થાય, મતલબ આપણી અંદર જ્ઞાન પ્રગટે અને પછી બધું જ્યારે સમજાઈ જાય ત્યારે સમજવાનું કે ઈશ્વરે મારી ઉપર કંઈક કૃપા કરી છે. सब कुछ समझ लिया तब हमको पता चलता है. तो यहाँ જે દિવસે ભગવાનનું પ્રાગટ્ય થાય છે, જે દિવસે હરિ પ્રગટે છે, અને ત્યારે શું થાય તો કહે છે કે આપણે ભજનના માણસો, અને ત્યારે આપણને થાય આપણો દિવસ સુધરી ગયો. હા, आओ एक दो लाइन या तो अच्छी लगे तो आगे भी लेंगे, हम साथ मिलकर रहेंगे. धन्य આજની ઘડી તેરણિયા મળી, આરે ગરબા ગરબા. ધન્ય આજની ઘડી તેરણિયા મળી, આરે હે મારો વાલો ખરેખર આજની ઘડી રમ્યામની છે. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ ભગવાન શંકરજી ના વાઇબ્રેશન આજથી બધા શરૂ થયા. હા, ભગવાન આએ, બાબા ભોલેનાથ આજથી તો બધું બધા શિવમય થઈ જશે. ખબર નહીં વર્ષમાં ક્યારે જતા હશે કે નહીં જતા, પણ અત્યારે તો શંકર ભગવાન મૂંઝાઈ જતા હશે કે આટલું બધું દૂધ હવે મને આમાં કંઈ મજા નથી આવતી. કન્ડિશનર હોય પણ એ થોડુંક હોય, આ તો તમે તો મને આપો કન્ડિશનર વાળો કરી દીધો, નેચરલ કન્ડિશનર. ભગવાનની ઉપર દૂધ 1.25 લાખ મિલી એટલા બધા લોકો ચડાવશે. અત્યારે તો શંકરના મંદિરમાં લાઈન નાખશે, ધતુરાનું ફૂલ ચડાવીને આવતી વાંધો નહીં, પણ હવે તો ફળે ચડાવે છે, એ પાછું કાંટા વાળું. એટલે ભગવાન તો એટલા બધા સ્મૂથ છે શંકર ભગવાન તો. કર્પૂર ગૌર કરુણાવતારો, આખા કપૂર જેવા તો ગૌર વર્ણના. ભગવાનના મળો હોય તો ભગવાનને કાંઈક થાય, કાંટા વાળું ફૂલ પાછું ભગવાનની ફરી માથે પાછું. શિવજીના માથા ઉપર હે કાળા તલ, ઘણા તો 7 ધાન લઈ જાય એ ચડાવે. આ સવારે તમે જોયું અમને મંદિરમાં કોઈ ભગવાનની ઉપર લાડવો ચડાવ્યો, હું ટીડ્યું થાય લઈ લો, આની ઉપર લાડવો ખવડાવો, ચડાવવાનું થોડો હોય કઈ. હા, અરે આ બધું ચડાવે ને આ બધી વાંધો નહીં. એકવાર બહુ પ્રસિદ્ધ વાત, બહુ સરસ વાત છે કે એકવાર એક ચોર શંકર ભગવાનના મંદિરમાં ચોરી કરવા ગયો.
સ્મશાને સ્વાકીના સ્પરહર પિશાચા સહચરા ચિતાભસ્માલેપો સગપિ નગરોટી પરિકર અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામેન અખિલમ તથાપિ સ્મરતૃણામ વરદ પરમમ મંગલ વસી સ્મશાનમાં શિવનું મંદિર અને આગળ જે કઈ મળે જો આ તો દેખતા અંદર ગયો અંદર જઈને જોયું તો શંકરના મંદિરમાં હોય હું પૂજારી વાટલી ઘરે લઈ ગયો હતો દિવેટ બનાવી તી લઈ ગયો નકર પૂરું મીંદડું આવીને ખાઈ લે સવારમાં મારે ક્યાં નવી બનાવી તે દિવેટ નથી પૂજારી જોયા ચોર કે આવું કાંઈ નથી આવ્યા કરવું શું ત્યારે ચોર ઉપર જોયું તો ઘંટ લટકતો કે આ લઈ લો બરોબર આજુબાજુ જોયું કે ટેબલ ટેબલ ન દેખાય કોઈ જગ્યાએ કાંઈ ઘંટ બરોબર આમ શિવજી નજીક માત્ર પૂજારી કીધું કોઈ ચોરે કીધું ભાઈ કોઈ છે નહીં લાવ અને સીધો ચડ્યો ઉપર શિવલિંગ અને ઉપર ચડ્યો ઘંટ લેવા ગયો તો શિવલિંગ ફાટ્યું અને ફાટ્યું ત્યારે ભગવાન શંકર પકડ્યા શંકર ભગવાન માગ બોલ બેટા શું જોઈએ છે બોલો મૂંઝાઈ ગયો હું અહીંયા આગળ આવ્યો આની ઉપર જોયા આ તો શિવલિંગ ફાટ્યું શંકર ભગવાન કે બે કે હારા કામ નથી કર્યા ના મારી હાથમાં શંકર ભગવાન કેમ શંકર ભગવાન અહંકાર બોલી જ ન હોય બાઘો થઈ ગયો પહેલા તો ઓલો બાઘો આમ ઉપર આવી આમ ઉપર ગયો કે શંકર ભગવાન કે માગ પહોળો કે હું તો અહીંયા ચોરી કરવા આવ્યો તો ભલે ચોરી કરવા આવ્યો પણ તે આજે બહુ મોટું કામ કરી નાખ્યું શું કામ કર્યું તો શ્રાવણ મહિનો બેસે ઘણા લોકો આવી મારી ઉપર દૂધ ચડાવે ઘણા જળ ચડાવે ઘણા તલ ચડાવે ઘણા અત્તર ચડાવે ઘણા બીલીપત્રા ચડાવે તું તો આખે આખો ચડી ગયો મારી ઉપર આખે માન શું જોયું આ શંકર ભગવાન નાખતો ખરેખર ધન્ય ઘડી ધન્ય ભાગ કે આજ મને પણ અવસર પ્રાપ્ત થયો કે શરૂઆતના દિવસો અને શરૂઆતના શ્રાવણ માસનો આજે પ્રારંભ થયો ભગવાન શિવજીનો આખો જ મહિનો અમે તો એક અનુષ્ઠાન મેં ઓનલાઈન જોયું મારા ગ્રુપની અંદર છે બધાને મેં કહેલું છે કે ઓમ નમઃ શિવાય મંત્ર જે છે એ ઘરે બેસીને પણ ઓનલાઈન તમારા ઘરે કરીને કરો અને પછી અમારો જે એક ગ્રુપ બન્યું છે એ ગ્રુપની અંદર તમે લખો કે આજે અમે આટલી માળા કરી દઈએ તો વિશ્વનું કલ્યાણ થાય એટલા માટે 1.25 કરોડ મંત્રનું અનુષ્ઠાન ભાવનગરમાં અમે આજથી શરૂ કરવા જઈ રહ્યા છીએ નમઃ શિવાય 1.25 કરોડ મંત્ર તમારામાંથી પણ કોઈ કરવા હોય તો મારા નંબર ઘણા બધા પાસે છે તમે લઈ અને તમારા ઘરેથી પણ ઘરે 2 માળા 5 માળા 10 માળા જગતના તમામ લોકો 10-10 માળા કરે તો 1.25 કરોડ પૂરા થતા વાર નહીં લાગે અને વિશ્વની અંદર અત્યારે જરૂર છે આ કાળની અંદર અત્યારે બહુ જ મુશ્કેલીઓ તમે આપણે જોઈ રહ્યા છીએ આટલી મંદી ક્યારેય નથી આવી આટલા લોકો હેરાન નથી થતા અત્યાર સુધીમાં તો વિશ્વને શાંત કરવું હોય તો અત્યારે પ્રભુ ભજન જોશે એ સિવાય કંઈ નહીં થાય તો આ શ્રાવણ મહિનો પવિત્ર માસ છે અત્યારે અને ત્યારે ઘરમાં ભગવાનની રુદ્રી કરાવજો હા ભગવાન ધ્યાન કરજો અભિષેક કરજો રુદ્ર અભિષેક કરજો કારણ કે આજથી ભગવાન શિવનો આજ મહિનો શરૂ થઈ ગયો છે અને એટલા માટે કે શિવજીનો મહિનો જ્યારે શરૂ થતો હોય ત્યારે અતિ સુંદર દિવસો થઈ ગયા શિવ કૈલાસો કે વાસે દોરી ધારો કે વાસી શંકર સંકટ હરેગા બોલે શંકર સંકટ હરેગા શિવજીનો અને એમાં પણ શિવજીનો મહિનો જ્યારે શરૂ થયો છે આજે ધન્ય આજની ઘડી ઘડિયાળની હા અને એમાં આપણે પુનિત મંડળ સત્સંગ મંડળ અને બધા દર વખતે કહું કે આજ પણ પાછી રિપીટ કરું છું કે અમારા એક શાસ્ત્રીજી કથામાં બહુ સરસ કહેતા કે તમે જ્યારે સૂતા સૂતા ભજન કરો તો ભગવાન તમારી સામે બેસીને તમારું ભજન સાંભળે તમે જ્યારે બેસીને ભજન કરો તો ભગવાન તમારું ભજન ઉભાવતા સાંભળે તમે ઉભાવમાં જ્યારે ભજન કરો ભગવાનની સામે નાયક ક્રમ છે બ્રાહ્મણ જ્યારે સંધ્યા કરે તો સંધ્યાના ક્રમમાં એવું છે કે સવારની જે પ્રાતઃ સંધ્યા છે એ બેસીને ન કરવી ઉભા કરવી આમ તો જળની અંદર કમર સુધી અહીંયા છાતી સુધી પાણી હોય ડોંગરે બાપા નર્મદાજીની અંદર દરરોજ ઉભા જ સંધ્યા કરતા પ્રાતઃ સંધ્યા ઉભા કરવી તો જ્યારે તમે ઉભા સંધ્યા કરો અથવા તો ભજન કરો તો ભગવાન નાચતા સાંભળે છે અને તમે જ્યારે નૃત્ય કરતા ભજન કરો ત્યારે ભગવાન તમારી સામે પ્રગટ થઈ જાય છે તો આવો આજની ઘડી દરિયામણી છે
આવો ઊભા થઈ અને ભગવાનનું ભજન થોડી વાર કરીએ કારણ કે સાડા 10 થવા આવ્યા છે તો પછી આપણે વિરામ આપીશું આइए 2 મિનિટ के लिए ये धन्य આજની ઘડી તે રૈયા મળી હારે આજની હારે હાલો આજની ઘડી તે રૈયા મળી
લગાડી રે તારી મનમાં દ્વારિકાનો નાથ મારો રાજાને છોડે છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા વાલે મને માયા લગાડી મારા વાલા સુદામાનો મિત્ર મારો મારી लक्ष्मीनारायण प्रेम से बोलो नमः पार्वती पतये महादेव। वंदनीय शास्त्री।